મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી નવા વિડીયોમાં સ્વાગત છે તમારું બધાનું. તો આપણે મસ્ત નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી, ને આજ થઈ ગયો છે રવિવાર, પણ આપણે ઓફિસ તો ચાલુ જ છે. રવિવાર આપણે રજા રહેતી નથી. તો અહીંયા નાસ્તો રેડી છે, નાસ્તો કરી લઈએ. અને મમ્મી અહીંયા તળે છે ત્યારે વેફર. તો કાંઈ નહીં, ચાલો નાસ્તો કરીને પછી આપણે નીકળવી ઓફિસે. અને અત્યારે વાગી ગયા છે 8 10 મિનિટની વાર છે. કાંઈ વાંધો નહીં, આજ ગાડી હોય તો ગાડીમાં જવાનું, કે રિક્ષા જવું, પહેલાં નાસ્તો કરી લઈએ. તો અહીંયા ચા બને છે, અહીં પર વેફર તળાઈ ગઈ છે, અને અહીંયા વઘારીઓ બને છે રોટલીનું. અને મારા મમ્મી જાગી ગયા છે, રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. સવારમાં બનાવે છે વઘારીયું, અને પાછા ચા બનવાની રેડી છે. વઘારિયાનો વઘાર કરે છે, જોવો તમે. તો ભાઈ સવારમાં આપણે છે નાસ્તામાં ગાંઠિયા, એ પણ મેથીના ગાંઠિયા છે જોવો. અને એની પર વઘારીઓને બધું બની રેડી થઈ ગયું છે, વેફર તળાઈ ગઈ છે. ચાલો ગરમા ગરમ ચા આવી ગઈ છે. આપણે ઘરે લાવી નાસ્તો, પછી નીકળવી ઓફિસે. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું ઘરે જમવા. બપોર પડી ગયા, અને આજ રવિવાર છે એટલે ખબર જ હોય, દાળ ભાત ને એવું બધું બનાવ્યું છે, બટેટા ભૂંગળા. અને એક ભાઈ મઢ ઉતરાવા આવ્યા હતા, એની ઘરની હોટલ છે, તો એ ભાઈ લેતા આવ્યા જો આખા રીંગણાનું શાક એના હોટલનું. તો કાંઈ નહીં, ચાલો જમવા બે જાવ. બધા જમી લીધું, અને પપ્પા અહીંયા લાંબા હાથ થઈ ગયા. તો કાંઈ નહીં, ચાલો આપણે જમી લઈએ હવે. The shadows play, the wind hums songs at the... તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ ઓફિસેથી ઘરે. અને આખો દી રવિવાર હતો ભાઈ, જે ઓફિસે ચાલુ હોય એટલે બધો કંટાળો આવે, કેમ કે એક તો રવિવાર, બધા બહાર આંટા મારતા હોય, કામ થાય એ વાત અલગ છે, પણ રવિવાર હોય એટલે થોડું કેવર આવે. તો આપણે આવી ગયા ઘરે, અને હાથ તો મોઢું ધોઈ લઈએ, પછી જમવા બેસી દઈએ. જમવાનું પણ બની ગયું છે. તો તમારો ભાઈ મસ્ત હાથ તો મોઢું ધોઈને થઈ ગયો છે રેડી. જાણે એમ કેમ છોકરીવાળા જોવા આવવાના હોય એમ ના, એ બધું આપણે પાછું જમવાનું પણ રેડી થઈ ગયું છે. તો ચાલો હવે જમવા બેસી દઈએ. ઘરે કોઈ છે નહીં એટલે અહીંયા બધું કંઈક નવીનમાં બનાવ્યું એવું મને લાગે છે. આમ જોવા બધું બગડી રહ્યું છે અહીંયા રવાડામાં. અને પપ્પાને કોઈ છે નહીં, કુલદીપક છે. મમ્મી અહીંયા બાજુમાં ઘરે ગયા છે પરોઠા શીખવાડવા. તો ચા આવે પછી જમી લઈએ બધા ભેગા થાય પછી. તો ભાઈ જમવા બેસી ગયા છે, અને જમવાનું તો બપોરનું ઈ જ છે જે બનાવ્યું હતું, દાળ ભાત ને એવું. અને અત્યારે પાછું રોટલીનું શાક બની નાખ્યું છે પ્લસમાં. તો ચાલો ભાત પીડા તેને વઘારી નાખ્યા. બહુ સારું કામ કર્યું લ્યો. કાંઈ નહીં, હાલો તો આપણે જમી લઈએ હવે. આલુ પરોઠા લેતા આવ્યા યાર. ફાઇનલી મિત્રો નોરતા ચાલુ થઈ ગયા છે. નોરતા ચાલુ એટલે કાલ પહેલું નોરતું છે, એટલે મમ્મીએ બધી નવરાત્રિની ખરીદી કરી લીધી છે. માતાજીની નવી સુંદડીઓ ને એવું બધું લાવ્યા છે. હે હા, નવરંગ સુંદડી ને એવું બધું લાવ્યા છે. આ છે માતાજીના પથાણા, નીચે પાથરવાના આસન. અને આવો કંઈક ગરબો છે જો, મસ્ત ગરબો ડિઝાઇન કરેલો મમ્મી લાવ્યા છે. આન માથે રહ્યું આ એક જ છે આમાં છે. અને મિત્રો આ છે ધૂપ કરવાનું સ્પેશિયલ આવે. અને ખોલો તો બતાવીએ આપણે કેવું આવે. અલગ અલગ પ્રકારનું આવે એમાં. પછી આને ચાલુ કરીને મૂકી દે. હે છે તો પપ્પા ખોલે છે બોક્સ. આ એક છે ને હાર છે. ઓકે, તો જો આવો ગરબો લેવા છે. અને આ પ્રકારનું કંઈક ધૂપ આવે, ગૂગલ ધૂપ. તો આમાં મૂકી દેવાનું, પછી અહીં જગવી દે એકવાર, એટલે પછી ધૂપ થયા જ કરી એક તારે. એટલા નંગ આવે જો. અને આવો કંઈક ગરબો છે મસ્ત મજાનો. જો અત્યારે અંદર બહાર ડિઝાઇન કરેલો કલર જોઈ લો. ફરતે ફરતે કાચ વાસ લગાડી ન, બાકી કમ્પ્લીટ. એક આવું નાનું ધૂપ દીવેલ લઈ આવે. આ અંદર મેં આની અંદર પછી દેવાનું પલાળવાનું હોય. આ બે માતાજીની સુબી લાવ્યા છે, સામુંડમાંની અને ખોડિયારમાંની. જો નાની નાની ખાવું. તો ફાઇનલ ભાઈ અમે જમી ખાવીને આવી જાય છીએ. આશીષભાઈ રિંગ રોડે આવી છીએ રખડવા. તો એક કાનોની છે ગાડી. હા ભાઈ, તો બાકી રહી લે તને ઓનલી ફોર ફાલુદા વ્યૂ. અને ગાડી લઈને નીકળી જાય. અત્યારે જઈએ કેનલ રોડે, પણ આજ નથી છે. આજ પછી આજ રાતે સવારે વહેલા નીકળી જવાના પાછા ગામડે ચોટાઈ લઈ. અમે જઈએ છીએ ફાલુદા લેવા.
અને અમે રિંગ રોડ આગળ વહી ગયા હતા, કીધો પાછા જઈએ હવે ગાડી લઈને. ફાલુદા પીવાના છે, બધા અહીંયા ઉભા છે, અમે જઈએ છીએ ફાલુદા. કાનનો હાર્દિક બે આગળ વહી ગયા, અમે પાછળ છીએ. ફાલુદાની રમઝાન બોલાવવાની થાય ત્યારે રિંગ રોડે. અહીં જો ભાઈ વહીવટ કરે છે બદામ શાકનો. તમે સાંભળો. શેનું ખોખું? શેનું ખોખું એલા? શેનું ખોખું? બિસ્કિટનું ખોખું. એ હા. તો ભાઈ જો આ રિંગ રોડ છે મસ્ત મજાનો, અને અહીંયા ફાલુદા લેવા આવ્યા છીએ. તો ચાલો ભાઈ ફાલુદા થઈ ગયા છે રેડી અહીંયા પેકિંગ. અને હવે જો બધા આમથી બધા વહીવટ કરે છે બધા. ગાડી ચોરી થઈ ગઈ છે ભાઈ. આને જવાનું છે ગામડે, એટલે ગાડી આગવાની છે આખી રાત. તો ફાઇનલી ભાઈ જો બદામ શેક આવી ગયું છે, અમે બદામ શેક લઈને ઓલ બધા બદામ શેક પીએ છીએ. ચાલો નાખી દે આ કામમાં નાખી દે. વાહ ભાઈ વાહ. ચાલો તો આવા રિંગ રોડના મજામાં બદામ શેક પીવાની કેવી મજા આવે. મસ્ત વાતાવરણ છે, કાનો છે, બીજા બધા મિત્રો છે બધા. કાંઈ ચાલો બદામ શેકની મજા માણીએ ભાઈ નિરાતે બેઠા બેઠા. તો ફાઇનલી મિત્રો આશીષભાઈ વાટાથી લઈને આવે છે આમથી. જોઈ લો ભાઈ ગાયત્રી રોડે ડિમ્પલ મારે આવ્યો. ડિમ્પલ મારે જોયું, અંદર લગાવી દે એને પા. હાલો ભાઈ બસ. તો ફાઇનલી છોટા થઈ ગયું છે સુરત. બડા દોસ્ત સોરી યાર. હાલો ઉમેશભાઈ નીકળો હવે. કપડા લઈને જોવા બધા કપડા લીધા છે સુરતથી ખરીદી કરી. હવે આ બધા જાય છે ગામડે પાછા અત્યારે. તો ચાલો ભાઈ આશીષ જાય છે હવે ગામડે છોટાથી લઈને, અને અમે જઈએ છીએ ચા પાણી પીવા. તો કીધું હારું જઈએ હવે. The next day. તો ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, ને આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી, અને નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તામાં ચા, ભાખરી અને ગામડાની કળી છે ભાઈ રંગવાળાની, અને ગાંઠિયા પણ છે. તો અને મમ્મી પાસે આજ પાછું માથું દુખવું આવ્યું છે, મજા બગડી ગઈ તો ભૂતા છે પાછા. હવે એને કંઈક દવાખાને કંઈક લઈ જવા પડશે, કંઈક આમ મગજનું એક્સરે કંઈક કરાવો. તો કાંઈ નહીં, ચાલો આપણે નાસ્તો કરી લેવી. અને કાલ રવિવાર હતો એટલે આપણે ઓફિસ ચાલુ હતી, આજ પાછો સોમવાર. આજે જવાનું છે ઓફિસે. લગભગ હજી કાંઈ નક્કી નથી, નાઇટમાં પણ જવાનું થાય. તો હજી ફોન આવે હજી પ્રમાણે કંઈક ગોઠવી હજી. હવે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે, અને જવાનું છે ઓફિસે. અને કાલથી નાઇટમાં જવાનું છે, એટલે બપોર પછી કાલ જવાનું, અને પછી નાઇટ 18 કલાક કરવાની, પછી પાળું ફરી જાય. અત્યારે હવે આપણે પાછા જવા દઈએ ઓફિસે. 8:30 થઈ ગયા છે. કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો, અને બહારનું વાતાવરણ જોઈ લો ભાઈ કંઈક આવું છે. કાંઈ નહીં, ચાલો આપણે નીકળીએ હવે ઓફિસે. તો ભાઈ આવી ગયો હું ઘરે બપોરે જમવા, અને મમ્મી સારું થઈ ગયું તમને બપોરે? એટલે સવારમાં તો સુઈ ગયા હતા જાગી, સવારે થઈ ગયા ને પાછા સુઈ ગયા. શાક ભાખરીને એવું બધું બનાવ્યું. અને ચાલો આપણે હવે જમી લઈ. એ જો કપડાં ભૂકવાનું કામકાજ ચાલે છે, આપણે હવે જમી લઈ. તો મિત્રો બપોરે તો આ સુબીમાં લાઇટ ખરાબ થઈ ગઈ હતી ને, તો લાઇટ સારી થઈ ગઈ છે. વાયરમાં કંઈક વાંધો હશે, અંદરથી ખોલીને સુબી મસ્ત સામાન માને. તો મિત્રો આપણે ખાઈ લેવી, અને એ સુબી જો હારી કરાવવા આવે ને તો 150 રૂપિયા 300 રૂપિયાને એટલે ખોલવાના, તો બહાર એકાદા જોડે ઘરે મફતમાં હારી કરી નાખી. જોયું ને પોરની. તો ભાઈ મસ્ત મજાને જમી લીધું છે, ને આપણે નીકળીએ પાછા ઓફિસે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગમાં આપણે કાંઈ ખાસ બીજું કાંઈ ન હોય, ઘરે હોય ને ઓફિસે જવાનું ખાઈ એવું બધું હોય. તો મમ્મી કામ કરે છે, આપણે હવે નીકળી ઓફિસે. ને મિત્રો આજ છે નવરાત્રિનું પહેલું નોરતું. તો આજથી નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે. અહીંયા અમારે સોસાયટીમાં નીચે તોરણ ને એવું બધું બાંધ્યું. આ બાજુ છે, અને આ બાજુ પણ તોરણ બાંધી દીધા છે. અહીંયા બધા અમારા સોસાયટીમાં બધા રાસ ને એવું લે. તો ફાઇનલી ભાઈ ઓફિસેથી આવી જશું ઘરે, અને બે ગયા ડાયરેક્ટ જમવા. તો અત્યારે બનાવ્યું છે ગાંઠિયાનું શાક, કળીનું અને ભાખરી. બધા બે ગયા છીએ જમવા. તો ચાલો આપણે જમી લઈએ.